ગ્રેબિંગની ફરિયાદ થઈ છે। બસ સ્ટેશન પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાન પર ગેરકાયદે કબજા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી અને દુકાન નંબર 26ના કબજા મામલે પોલીસ મથકે ગલા ખાંભલા સામે ફરિયાદ નોંધાઈ છે। તો વર્ષ 2021ની દુકાનનું ભાડું કે ભાગીદારીની રકમ ન આપી હોવાનો પણ આરોપ લાગ્યો છે। દુકાનનો કબજો પરત ન આપવા મામલે જયપુરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી છે। 2025માં પછી કંટાળીને મેં મારા બિઝનેસ પર્પઝ માટે મારા જ નામની મેં ટાટા કેપિટલમાં લોન મૂકેલી। તેમાં ટાટા કેપિટલ સાઇડથી મારી બધી જ પ્રોસેસ થઈ ગયેલી હતી। થર્ડ પાર્ટી વેરિફિકેશન જ્યારે આવેલું દુકાન પર ત્યારે એ લોકોએ થર્ડ પાર્ટી વેરિફિકેશન ટોટલી નેગેટિવ કર્યું કે આ પ્રોપર્ટી અમારી છે, આની ઉપર કબજો અમારો છે, એટલા વર્ષોથી છીએ, અમે કોઈ પર લોન કરવા નહીં દઈએ, કોઈને પણ આ પ્રોપર્ટી ઉપર લોન કરવા નહીં દઈએ। જ્યારે પ્રોપર્ટી મારા નામની હોવા છતાં પછી અમારે અલ્ટિમેટલી લેન્ડ ગ્રેબિંગનું સ્ટેપ લેવું પડ્યું।